વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામના યુવા ખેડૂત ભદ્રેશભાઈ ભોગીલાલ પટેલ લંડનનું સપનું છોડીને પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાની અનોખી કહાની લખી છે. લંડનમાં અભ્યાસ દરમિયાન પિતાની ગંભીર બીમારી બાદ તેઓ વતન પરત ફર્યા અને કુદરતી ખેતીને જીવન મશીન બનાવ્યું. લગભગ 30 વીઘા જમીનમાં તેઓ ગાય આધારિત સંકલિત ખેતી કરે છે. રાસાયણિક ખાતરોને બદલે જીવામૃત અને ઘના જીવામૃતનો ઉપયોગ કરીને ચોખા, ઘઉં, ચણા, જુવાર, મકાઈ જેવી અન્ય ફસલો સાથે કેરી, ટામેટા, કોબી, રીંગણ, લેટીસ, બ્રોકોલી, ડુંગળી અને મૂળા જેવી શાકભાજીની બહુપાક પદ્ધતિ અપનાવી છે. મેથી, પાલક, ધાના જેવા પાંદડાવાળા શાકભાજી પણ તેઓ ઉગાડે છે. તેમના ફાર્મમાં 70થી વધુ ગાયો છે, જેના દૂધ અને ઘીથી વધારાની આવક થાય છે, જ્યારે ગામના છાણ અને ગૌમૂત્રથી જમીનની કૃત્રિમ પોષણ મળે છે. વર્ષ 2020થી તેઓ ATMA સાથે જોડાયેલા છે અને સ્થાનિક બજારમાં ઉત્પાદન વેચીને દર વર્ષે અંદાજે 15થી 20 લાખ સુધીની આવક મેળવે છે. ભદ્રેશભાઈની સફળ બનાવતે ખેતી માત્ર રોજગાર નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે. તેમની પ્રેરણાદાયી કહાની ગ્રામના યુવાનો સંદેશ આપે છે કે સફળતા માટે વિદેશ જવું જરૂરી નથી. સાચું ભવિષ્ય પોતાની માટીમાં પણ મળી શકે છે.